ધોરણ 12 નામના મૂળ તત્વો પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય અને ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી અને તેને લગતો જે તફાવત છે તે પણ આપણે જોયો। હવે આ ભાગમાં આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની જે રીતો છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો 1932 ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થઈ શકે। એક સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન। તો વિસર્જનની મુખ્ય બે રીતો છે। એક માર્કમાં ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે વિસર્જનની રીતો કેટલી? તો કે બે। કઈ કઈ? તો કે સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન। તો સૌથી પહેલા આપણે જોઈએ સામાન્ય વિસર્જન એટલે કે જેમાં અદાલત કોઈ દખલગીરી કરતું નથી। તો સામાન્ય વિસર્જન કેવા કેવા સંજોગોમાં થઈ શકે, કેવી કેવી પરિસ્થિતિ ઊભી થાય તો સામાન્ય વિસર્જન થઈ શકે? તો એમાં પહેલું છે સર્વસંમતિ। તો કે બધા જ ભાગીદારોની જો સંમતિ હોય તો ગમે ત્યારે પેઢીનું વિસર્જન કરી શકાય છે। ખ્યાલ આવ્યો? તો જ્યારે બધા જ ભાગીદારોની સંમતિ હોય ત્યારે ગમે તે પેઢીનું વિસર્જન કરી શકાય છે અને જેને મરજિયાત વિસર્જન કહેવાય છે। શું વિસર્જન કહેવાય? મરજિયાત। ઘણી વખત એક માર્કનો પ્રશ્ન આવે કે મરજિયાત વિસર્જન એટલે શું? તો એનો જવાબ આવે કે જ્યારે બધા જ ભાગીદારો સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરે તો તેને મરજિયાત વિસર્જન કહેવાય। ત્યાર પછી છે કરાર દ્વારા। તો આપણે પહેલા પ્રકરણ ભાગીદારી વિશે પ્રવેશમાં આવી ગયું કે ભાગીદારી છે કરારથી અસ્તિત્વમાં આવે અને કરાર બે પ્રકારના હોય, લેખિત અથવા મૌખિક। તો એ જે ભાગીદારોએ પેઢી શરૂ કરતી વખતે કરારનામું તૈયાર કર્યું હોય એમાં જો એવો નિયમ હોય, નિયમ હોવો એ ફરજિયાત નથી, હોય તો કરારનામામાં જો નિયમ હોય તો એ નિયમને અનુસરીને એનું પાલન કરીને પેઢી છે એ બંધ કરી શકાય છે, વિસર્જન કરી શકાય છે। દાખલા તરીકે પેઢી ચાલુ કરી હોય એમાં એવો એક કરાર એટલે કે સમજૂતી કરી હોય, એવો નિયમ લખ્યો હોય કે પેઢીને ગમે તે વર્ષે ખોટ આવશે એ વર્ષે પેઢી બંધ કરી દેવાય। તો જ્યારે 5 કે 10 કે 7 કે 2 કે 3 વર્ષ પછી પેઢીમાં ખોટ આવે તો પેઢી શું થાય છે? બંધ થાય છે। તો એ પેઢી જે બંધ થઈ, પેઢીનું વિસર્જન થયું, એ કઈ રીતે થયું કહેવાય? કરાર। કેમ કે કરારમાં આપણે નિયમ લખ્યો હતો, ખ્યાલ આવ્યો? તો એવા ગમે નિયમ લખ્યા હોય કરારમાં, દરેક પેઢી કે સરખા જ નિયમ લખે એવું જરૂરી નથી। તો કરારનામામાં જે નિયમ લખ્યા હોય તો એ નિયમને અનુસરીને એનું પાલન કરીને પેઢી છે એ બંધ કરી શકાય છે, વિસર્જન કરી શકાય છે। ત્યાર પછી છે કાયદા દ્વારા વિસર્જન। તો કાયદા દ્વારા વિસર્જનમાં બે બાબતોનો સમાવેશ થાય છે। પહેલું કે જ્યારે બધા જ ભાગીદારો અથવા તો એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય કે પછી અસ્થિર મગજના પણ થાય। ખ્યાલ આવ્યો? કે જ્યારે બધા જ ભાગીદારો નાદાર થાય અથવા એક સિવાયના બધા ભાગીદારો છે એ નાદાર થાય તો એ પેઢીનું આપોઆપ શું થઈ જાય છે? વિસર્જન થઈ જાય છે। બધા ભાગીદારો નાદાર થાય તો નાદાર વ્યક્તિ છે કાયદેસરનો વ્યક્તિ ન ગણાય, એટલે ધંધો કરી શકતો નથી, એટલે પેઢી આપોઆપ બંધ થાય। અને એક સિવાયના બધા ભાગીદારો જો નાદાર થાય અને એક ભાગીદાર ધંધો ચાલુ રાખે તો એ એકાકી પેઢી કહેવાય, ભાગીદારી કહેવાય નહીં। તો એવા સંજોગોમાં પણ ભાગીદારીનું પેઢીનું આપોઆપ શું થાય છે? વિસર્જન થાય। કાયદા દ્વારા વિસર્જનમાં બે બાબત આવે। પહેલું કે બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય અને બીજું પેઢીનો જે ધંધો હોય એ ગેરકાયદેસર બને। કેવો બનશે? ગેરકાયદેસર। એટલે પેઢી જે વસ્તુનો વેપાર ધંધો કરતી હોય એ વસ્તુના ખરીદ વેચાણ ઉપર સરકાર છે પ્રતિબંધ મૂકે, એ વસ્તુને સરકાર છે ગેરકાયદેસર ગણે તો એવા સંજોગોમાં એ પેઢી છે ગેરકાયદેસર વસ્તુનો ધંધો કરી શકતી નથી, એટલે એ પેઢીનું આપોઆપ શું થઈ જાય છે? વિસર્જન થઈ જાય છે। ખ્યાલ આવ્યો? ત્યાર પછી છે
ચોક્કસ ઘટનાને કારણે, તો કઈ ઘટના બને તો પેઢીનું વિસર્જન થાય, એમાં પણ બે બાબતોનો સમાવેશ થાય છે. એક તો હેતુ પૂરો થાય અને એક છે મુદત પૂરી થાય. તો એમાં શું આવે ચોક્કસ ઘટનામાં, તો કે જ્યારે એમાં પણ બે મુદ્દા છે. પહેલો મુદ્દો જોઈએ કે જ્યારે કોઈ પેઢી ચોક્કસ મુદત માટે સ્થપાણી હોય, ચોક્કસ સમય માટે સ્થપાણી હોય અને એ સમય પૂરો થાય એટલે આપોઆપ પેઢીનું શું થાય છે, વિસર્જન થાય છે. દાખલા તરીકે કોઈ પેઢી છે આપણે 5 મહિના માટે સિઝનલ વસ્તુનો ધંધો કરવા માટે 5 કે 4 કે 6 મહિના માટે આપણે શરૂ કરી હોય, તો જેટલો સમય માટે આપણે શરૂ કર્યો હોય એ સમય પૂરો થાય આપોઆપ પેઢી શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલે ચોક્કસ મુદત માટે સ્થપાણી હતી, મુદત પૂરી થાય એટલે ચોક્કસ ઘટનામાં શું આવે, મુદત પૂરી થાય અથવા તો હેતુ પૂરો થાય. તો આવી રીતે જ્યારે ચોક્કસ મુદત પૂરી થાય ત્યારે પેઢી આપોઆપ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે, પેઢીનું વિસર્જન થઈ જાય છે. એવી જ રીતે જ્યારે કોઈ પેઢી ચોક્કસ હેતુ માટે સ્થપાણી હોય અને હેતુ પૂરો થઈ જાય ત્યારે પણ પેઢી આપોઆપ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. દાખલા તરીકે કોઈ પેઢી છે એ જે કોઈ પણ ચોક્કસ હેતુ માટે સ્થપાણી હોય, એ હેતુ એનો પૂરો થઈ જાય પછી 1 વર્ષે પૂરો થાય, 2 વર્ષે પૂરો થાય, 5 વર્ષે પૂરો થાય, એ ગમે ત્યારે પૂરો થાય. તો હેતુ પૂરો થાય ત્યારે પેઢીનું આપોઆપ શું થઈ જાય છે, વિસર્જન થઈ જાય છે. કયો હેતુ હોય તો દરેક પેઢીનો શું હોય છે, અલગ અલગ. અમુકનો નફાનો હેતુ હોય છે, અમુક લોકોને રોજગારી પૂરી પાડવાનો હેતુ હોય છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે જ્યારે ચોક્કસ ઘટના બને તો ઘટનામાં બે બાબત આવે, બે બાબત પૂરી થવાની આવે. એક તો ચોક્કસ હેતુ પૂરો થાય અથવા ચોક્કસ મુદત પૂરી થાય. તો જ્યારે કોઈ પેઢી આવી રીતે ચોક્કસ મુદત કે હેતુ માટે સ્થપાણી હોય અને એ મુદત કે હેતુ પૂરી થાય એટલે આપોઆપ પેઢીનું શું થઈ જાય છે, વિસર્જન થઈ જાય છે. ત્યાર પછી છે નોટિસ દ્વારા. તો નોટિસ દ્વારા વિસર્જન ક્યારે થાય તો કે સ્વૈચ્છિક ભાગીદારીમાં. કેવી ભાગીદારીમાં? સ્વૈચ્છિક. જ્યારે ભાગીદારો સ્વેચ્છાએ કોઈ ધંધામાં જોડાણા હોય ત્યારની વાત છે. જ્યારે કોઈ ભાગીદાર સ્વેચ્છાએ ધંધામાં જોડાણા હોય એટલે કે સ્વૈચ્છિક ભાગીદારી હોય ત્યારે તેવી ભાગીદારીમાં કોઈ ભાગીદાર છે એ બીજા ભાગીદારોને, કોઈ ભાગીદાર છે બીજા ભાગીદારોને પેઢીના વિસર્જનની નોટિસ આપે અને એ નોટિસમાં જે તારીખ લખી હોય તો તે તારીખથી પેઢીનું આપોઆપ શું થાય છે, વિસર્જન થાય છે. અને જો નોટિસમાં તારીખ ન લખી હોય વિસર્જનની તો જે તારીખે નોટિસ આપે તે તારીખથી પેઢીનું શું થાય છે, વિસર્જન. ખ્યાલ આવ્યો? તો આ હતા સામાન્ય વિસર્જનના કુલ 5 સંજોગો. ખ્યાલ આવ્યો? ત્યાં 5 સંજોગોમાંથી કોઈ પણ 1 કે 2 સંજોગ બને એટલે પેઢી આપોઆપ બંધ થાય છે. આમાં અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂર પડતી નથી. ત્યાર પછી છે અદાલત દ્વારા વિસર્જન. તો અદાલત ક્યારે પેઢીના વિસર્જનમાં હસ્તક્ષેપ કરે તો કે કોઈ ભાગીદારે, પેઢીના ભાગીદારોમાંથી કોઈ એક કે એક કરતાં વધુ ભાગીદારે અદાલતને પેઢીના વિસર્જનની અરજી કરી હોય તો જ અદાલત છે આવા સંજોગોમાં પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે, નહીંતર કરી શકે નહીં. એટલે કોઈ ભાગીદારે પેઢીના વિસર્જનની અદાલતને અરજી કરી હોય તો અદાલત છે આવા સંજોગોમાં વિસર્જનનો હુકમ કરી શકે છે. એટલે કે આમાં અદાલત દખલગીરી કરે છે. કીધું છે અદાલત દ્વારા વિસર્જન. કેવા સંજોગો બને તો અદાલત છે પેઢી બંધ કરવાનો, પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. તો પહેલું છે જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એટલે કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો અદાલત, અને આપણને ખ્યાલ છે કે અસ્થિર મગજની વ્યક્તિ છે કાયદેસરની વ્યક્તિ ગણાતી નથી. તો તેવા સંજોગોમાં અદાલત છે પેઢી બંધ કરવાનો હુકમ કરી શકે. ત્યાર પછી છે જ્યારે કોઈ ભાગીદાર પોતાની જે ફરજ હોય, પોતાનું જે કામ હોય એ બજાવવા માટે અશક્તિમાન બને. કે દરેક ભાગીદાર હોય, સક્રિય ભાગીદાર, એને અમુક કામ સોંપેલા હોય છે તો એ કામ બજાવવા માટે કોઈ ભાગીદાર છે અશક્તિમાન બને, એ પોતાની ફરજ છે, પોતાનું કામ કરી શકે એમ ન હોય, તેવા સંજોગોમાં પણ અદાલત છે પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે છે. ત્યાર પછી છે કોઈ ભાગીદાર છે એ ધંધાના હિતની, ધંધાને નુકસાન
નુકસાન થાય એવું, ધંધાની પ્રતિષ્ઠાને નુકસાન થાય એવું, તો ધંધાના હિતને એટલે કે ટૂંકમાં ધંધાને નુકસાન થાય એવું, પછી નાણાકીય નુકસાન હોય કે પ્રતિષ્ઠાનું નુકસાન હોય, તો ધંધાના હિતની વિરુદ્ધનું વર્તન કરતો હોય ત્યારે પણ અદાલત છે એ પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. એવી જ રીતે જ્યારે કોઈ ભાગીદાર છે એ ધંધાની જે શરતો હોય, ધંધાના જે નીતિ નિયમો હોય, ધંધો ચલાવવા માટે, ધંધાનો હેતુ સિદ્ધ કરવા માટે નીતિ નિયમ બનાવવા પડતા હોય છે. ચલાયો તો જ્યારે કોઈ ભાગીદાર છે એ ધંધાની શરતોનો વારંવાર અને પાછો ઈરાદાપૂર્વક ભંગ કરતો હોય, જાણી જોઈને ધંધાને નુકસાન થાય એવું ધંધાની શરતોનો ભંગ કરતો હોય વારંવાર જાણી જોઈને, ચલાયો તો એવા સંજોગોમાં પણ અદાલત છે પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. ત્યાર પછી છે કે જ્યારે કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો જે 5%, 10%, 25%, 50% હોય એ પોતાનો હિસ્સો અન્ય ભાગીદારોને લીધા વિના, એટલે કે અન્ય ભાગીદારોની સંમતિ લીધા વિના ત્રાહિત પક્ષને એટલે કે બીજા કોઈને વેચી દે, બીજા કોઈ ભાગીદારને કહે નહીં ને એમના બારોબાર વેચી દે, તો એવા સંજોગોમાં પણ અદાલત છે પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે છે. ત્યાર પછી છે પેઢી સતત ખોટ કરતી હોય, દર વર્ષે ખોટ કરતી હોય અને ભાગીદારોને એવું લાગતું હોય કે ખોટ સિવાય પેઢી ચાલી શકે એમ હવે નથી, એટલે કે નફો થાય એવું નથી લાગતું, તો એવા સંજોગોમાં પણ પેઢીના વિસર્જનનો હુકમ છે એ અદાલત કરી શકે. અને આ સિવાય અદાલતને કોઈ વ્યાજબી સંજોગ લાગે, કારણ લાગે, તો એવા સંજોગોમાં વિસર્જનનો હુકમ છે એ અદાલત કરી શકે છે. ખ્યાલ આવ્યો? તો વિસર્જનની મુખ્ય બે રીતો છે કે આવા સંજોગો બને તો પેઢી છે એ બંધ થઈ શકે છે, એટલે કે પેઢીનું વિસર્જન થઈ શકે છે. હવે આવતા ભાગમાં છે આપણા પછીનો જે મુદ્દો છે એના વિશે ચર્ચા કરીશું.